છું માં દીકરા હવે તો સગુણા બા પારકા મલકમાંથી પારકાને પોતાના કરવાના છે અને પોતાનોને પારકા કરી નાખવાના ઓ દીકરા જાણી છે માં હવે તો સુખ દુઃખ સાસરિયાની અંદર સહન કરવાનું હવે દીકરા પતિના સુખે સુખમાં ને પતિના દુખે દુખમાં જીવતર ઓગારવાનું છે પણ સગુણા બા આજ જ્યારથી તું પોકરણ ગઢનો ઊંઘનો ઓરંગી અને માનવડે ની અંદર બાજોટિયા પર બેઠા દીકરી ત્યારથી તમારી માં તમારા હામું જોવે છે હો દીકરા તો તમારા આંખમાં તો શ્રાવણ ભાદરવાની જેમાં હાડ મહિનાની હેલી વહેમ આવડાની તાર વહે શું કામ રોવે છે દીકરા શું કામ મારા પેટ રોવે તું આજ દાયજાની અંદર કોઈ ખામી રહી ગઈ તો કઈ વાતનું દુઃખ દીકરા કઈ વાત માં તમે સાસરે તો વડાવી રહ્યા છો માં હા દીકરી પણ કોના હાથે વડાવી રહ્યા છે તું જાણો છો ને માં જાણે છે દીકરા તમે 20 વર્ષે તો વેરી હતા માં એ ઘરના તો અમારે પાણી ભરવાના છે એ ઘરના તો વવારું બનાયા છે દુઃખ દેવામાં કઈ ખામી નહીં રાખે માં કોઈ ખામી નહીં રાખે માં હા મારા પેટ કે જેની હારે અમારે 20 વર્ષથી વેરી હતા એની હારે વેવાઈનો તાગડો બાંધ્યો અમે જાણી દીકરા જાણી પણ દીકરા ત્યાં તમારા ભાગ્ય લઈ ગયા છે એમાં તમારા માવતરનો દોષ નથી અને દીકરા ભલે તમારા માવતરે વેરીઓના વંશની અંદર વરાવ્યા વેરીઓને વાલા કરીને રાખજો હો મારા પે માં કાલ હોવાના સૂર્ય નારાયણ ઉગશે માં અમે અમારા સાસરીમાં જશું અમારા વેલડા સાસરીમાં પહોંચશે માં મારા સાસુ નરદલ મને પૂછશે માં શું બેટા ક્યારે બહુજી તમારે ભાઈ કેટલા છે શું એને અમે જવાબ દેશું શું અમને જવાબ દેશું અમે મારા પે આજ તમારી વેદનાની વાત તમારી માતા મીનડબા જાણી ગઈ હતી બીજું જગતની અંદર કોઈ જાણી ન શકે નો જાણે માં આજ માંડવાની અંદર તમારે રડવાનું કારણ એક જ હતું કે ચાર મંગળ મારા દીકરીના વર્તણા પર મંગળની અંદર જવતલ હોમે એવો ભાઈ નતો નો તો પણ શું કરીએ દીકરા આજે પ્રભુએ મારા ખોળે ખોટ રાખી દીકરા તે માટે તારે ને